આજરોજ એકાદશીના પરમ પાવન પર્વે ઉત્તર વાહિની માં નર્મદાજીની પરિક્રમામાં શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। પવિત્ર દિવસ નિમિત્તે માં નર્મદા તટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જ્યારે હજારો પરિક્રમાવાસીઓ માતાજીના જય ઘોષ સાથે પદયાત્રા કરી ધન્યતા અનુભવી હતી। ભક્તોની સુવિધા માટે સમગ્ર માર્ગ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ચા નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેની પરિક્રમાવાસીઓ ખૂબ જ ભાવપૂર્વક લાભ લઈ રહ્યા હતા। ભક્તિમય વાતાવરણ અને સેવાના આ ત્રિવેણી સંગમ મેં પરિક્રમાના માર્ગને જીવંત બનાવી દીધો છે। આ પવિત્ર પરિક્રમાનો પ્રારંભ માં નર્મદાજીના પટ પર સ્થિત રામપુરા મંદિર રણછોડરાયજી મંદિરના દર્શન સાથે થાય છે। અહીંથી નીકળેલ શ્રદ્ધાળુ તિલકવાડામાં આવેલ મારુતિધામ આશ્રમ, રેગન અને વાસણ જેવા પવિત્ર સ્થળોએથી પસાર થઈને પુનઃ રામપુરા પરત ફરે છે। આશરે 22 કિલોમીટર લાંબી આ પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, કારણ કે રામપુરાથી તિલકવાડા સુધીના આ વિસ્તારમાં નર્મદા ઉત્તર વાહિની એટલે કે દક્ષિણથી ઉત્તર દિશા તરફ વહે છે। શાસ્ત્રોમાં ઉત્તર વાહિની નર્મદાના દર્શન અને પરિક્રમાનો મહિમા અનેરો ગણાવ્યો હોવાથી માઈ ભક્તો નદી કિનારે આવેલ વિભિન્ન મંદિરોના દર્શન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને પોતાની આ આસ્થાપૂર્ણ યાત્રા પૂર્ણ કરી પરમ શાંતિનો અનુભવ કરે છે। વાવડી ગામ તરફથી પટેલ મુકેશભાઈ શિવલાલભાઈ અને અમારા વાવડી ગામ તરફથી સતત 3 વર્ષથી અવિરત અમે આ ભંડારો ચલાવીએ છીએ અને લગભગ 3 વર્ષથી સતત સેવા આપીએ છીએ અને સતત આવી જ પબ્લિક અવિરત ચાલતી રહે છે અને અમારા ગામ તરફથી સમસ્ત વાવડી ગામ તરફથી આ એક સેવાનું કાર્ય અમે કરીએ છીએ અને સતત 3 વર્ષથી જોઈએ તો પબ્લિક આ વર્ષે એના પ્રમાણે થોડી વધારે થઈ રહી છે અને સરસ સેવાનું કાર્ય છે અને સતત અમે કરતા રહીએ છીએ આ રીતે અવિરતપણે। અને નર્મદે હર નર્મદા મૈયાની પરિક્રમા કરવામાં જેપી ગ્રીનના ભક્તો જોડે ખૂબ આનંદ થયો છે અને મા નર્મદાની પરિક્રમા આ જે 21 કિલોમીટરની ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા છે એ કરવાથી 7 જન્મના પાપો જીવાત્માઓના બળીને ભસ્મ થાય છે અને સર્વસ્વ બાળકોને આજે જેમ માં આનંદ કરાવે એ જ રીતે આજે નર્મદા મૈયા સર્વસ્વ ભક્તોના દુઃખ દર્દોને નષ્ટ કરીને સર્વને સુખ સમૃદ્ધિને ખૂબ આશીર્વાદ આપે એ જ માં નર્મદાના ચરણમાં કોટી કોટી વંદન કરીને મનોજચંદ્ર શાસ્ત્રી તરીકે એક શિવ કથાકાર તરીકે તેમના ચરણમાં સર્વ ભક્તોના કલ્યાણ માટે આજે પરિક્રમા કરવા નીકળ્યા છીએ અને દરેક ભક્તોને ખૂબ સુખ સમૃદ્ધિને આપે એ જ માં નર્મદા માતાના ચરણમાં અરજ કરીને એમને દંડવત પ્રણામ કરું છું। નર્મદે નર્મદે નર્મદે।